ગાઈસ ગેસની પ્રાઇસ જો દિવસે ને દિવસે મોંઘવારી તો અમેરિકામાં જ આવે. લોકો કે તમે કમાવો જબરજસ્ત ડોલરમાં કમાવો, પણ આ જો ખાલી ગેસની પ્રાઇસ $4.15. વધારે તો નહીં હોય, વજન કોટા મૂકેલા છે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં તો હશો જ. અહીં વાગી ગયા છે સવારના 7. આપણે નીકળી ગયા છીએ વોક ઉપર તો નહીં, પણ નજીકમાં જઈમાં ત્યાં જઈએ છીએ. કારણ કે અમેરિકામાં પૈસા તો બધું જ છે, એ વસ્તુ તો બરાબર છે કે બહારની દુનિયામાં પૈસો તો છે, પણ એના જોડે જોડે બોડી બી સાચવવું જરૂરી છે. કારણ કે અહીંયા શરીર વધી જાય ને એ ઓછું નહીં થતું, એટલે પૈસા જોડે જોડે થોડા શરીર બી સાચવવું જરૂરી. કારણ કે એકવાર શરીરમાં કોઈક થયું ને એ રોગ આવે ને પછી આપણા સાચવવાવાળું કોઈ નહીં ગાઈસ. એટલે તમારા જાતના તમારે ખુદને સાચવવી પડે. તો એના માટે તમારે તમારા શરીરની બહુ જ કેર કરવી પડે. કારણ કે અહીં ખાવાનું બધું સારું મળતું હોય, અને હું ખાવું એ તમારા ઉપર ડિપેન્ડ હોય. અહીં જો ફાસ્ટ ફૂડ મળતું હોય, આપણા ઘરનું ખાવાનું મળતું હોય, બધું મળતું હોય. તો તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ કરે કે તમારું શરીર જેવું છે. એકચ્યુઅલીમાં આપણે નીકળી ગયા છીએ જીમ માટે. તો અમેરિકામાં જીમ મોસ્ટ ઓફ ધ લાઈક 60-70% લોકો એ લેડીઝ હોય કે પછી જેન્ટ્સ હોય, જીમ કરતા જ હોય. એમના પોતાની બોડીની બહુ જ કેર હોય. એટલે એ રોજ સવાર હોત બપોર જ્યારે બી ટાઈમ મળો, તમે 70 વર્ષના ડોહાને પૂછો ને તો કે હા હું એક ટાઈમ વર્કઆઉટ તો કરું દાડામાં 1 કલાક માટે, કે મારી જાતને 1 કલાક તો આલું છું. તો એવું આપણે બી એ શીખવાની જરૂર. કશું કરો ના કરો પણ દાડામાં 1 કલાક 15 મિનિટ 45 મિનિટ જેટલી બહુ ટાઈમ મળો એ તમે તમારા શરીરને આપી શકો ને, બહુ જબરજસ્ત કહેવાય ગાઈસ. કારણ કે દુનિયામાં સૌથી મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ પૈસાનું નહીં, પોતાની જાત ઉપર. તમે પોતાની જાત ઉપર ઇન્વેસ્ટમેન્ટ જેટલું કરશો એટલું તમારો ગ્રોથ વધારે થશે. અહીં હું જે એરિયામાં રહું છું એના આજુબાજુ ચર્ચ, એટલે આપણે ઇન્ડિયામાં જેવું કહેવાય મંદિરો ચલો નજીક નજીક બહુ ઘરના નજીક નજીક બહુ મંદિરો હોય, અમને એવું જ છે. નજીક નજીક એટલી ચર્ચો છે ને, જો હું તમને બતાવું. આ દેખાય તમને? આ એક ચર્ચ છે, પછી એક આ પાછળ છે, એક આ ચર્ચ છે, પછી આગળ આવશે એક ચર્ચ છે. ગાઈસ અમેરિકામાં એવું હોય ને, જીમ 2 પ્રકારના હોય. પહેલું પ્રાઇવેટ જીમ અને પબ્લિક જીમ. પબ્લિક જીમમાં શું હોય કે તમે પૈસા તમે ભરો એટલે બધું તમે એક્સેસ કરી શકો, જેવી તમે મેમ્બરશીપ લો એ. તો અમેરિકામાં પબ્લિક જીમ તરીકે તો પ્લેનેટ ફિટનેસ બહુ 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 જ નામ છે. નહીં હોય તો દરેક ટાઉનમાં મોસ્ટલી તમે અમેરિકામાં કંઈ ક્યાં બી જશો ને તમને પ્લેનેટ ફિટનેસ તો મળી જશે. તો પ્લેનેટ ફિટનેસ તમને અહીંયા નેનામાં નેનો ટાઉન હોય ને એમાં મળી જાય. કારણ કે એટલું ફેમસ છે. કારણ કે દરેક લોકો અહીંયા પોતાની હેલ્થ માટે બહુ કોન્શિયસ હોય. એવું નહીં કે બધા કોન્શિયસ હોય, પણ મોસ્ટ ઓફ ધ પીપલ એક કન્સર્ન હોય એમને કે આપણે પોતાનું બોડી ફિટ રાખીએ. આવી બધા કેલરીઝ જોઈને ખાતા હોય, જે મળે ખાઈ ના લેવાનું હોય, જે આપણને કેલરી પ્રમાણે ખાતા હોય, બધું માપીને ખવાય. કે દાડા મેં આટલું ખાધું, હવે મારે આટલું ખાવાનું. પછી આ એક ફ્યુનરલ હોમ એન્ડ ફ્યુનરલ હોમ એટલે આપણા સ્મશાન યાત્રા એવું જ કંઈક કહેવાય. કે બધું કોક મરી જાય એના પછી પબ્લિક ત્યાં ખાલી બેસવા જાય.
વિદેશની દુનિયામાં એક સૌથી વધારે સારું જે બધાને ગમતું હોય તો અહીંની પબ્લિક હોય, ગમે તે મોટો માણસ હોય, મોટામાં મોટો માણસ હોય તો પછી નાનામાં નાનો માણસ હોય, એટલા માટે રૂલ્સ સરખા જ હોય છે. અત્યારે અહીંયા બી અમેરિકાનો છે, નાનામાં નાનો માણસ હોય કે મોટામાં મોટો ગમે તેવો પૈસાવાળો હોય કે એક્ટર હોય, ગમે તે હોય, બધાના રૂલ્સ સરખા જ હોય, બધા ફોલો બી કરે. એવું નહીં આપણા આવા મોટા બહુ પૈસા એટલે ફોલો ના કરીએ, આપણા ધારાસભ્યના આ સીએમને આ ના કરીએ, એવું ના હોય. બધા માટે સરખું જ છે. તો એ વસ્તુ એ બહારની દુનિયા એ ઇન્ડિયા કરતાં બહુ જ અલગ છે. એવું નહીં હોતું ગાઈઝ કે મોંઘવારી એકલી ઇન્ડિયામાં જ છે. અહીંયા મોંઘવારી છે. જો $4 ખાલી ગેસનો ભાવ. ગેસ એટલે પેટ્રોલનો ગેસ ગેસ બીજું કંઈ નવું નહીં. પેટ્રોલનો ભાવ $4. એટલે જ્યારે હું આવ્યો ને નવો અમેરિકામાં લાઈક હજી 2-2 વર્ષ પહેલાં $2 ભાવ હતો. હજી વારમાં $4 સમથિંગ થઈ ગયું. એટલે મોંઘવારી તો અહીંયા છે જ. જેટલું અહીં કમાવો છો એટલું અહીંયા જાય જ છે. ઇન્ડિયામાં બધાને લાગે કે પૈસા હા બરાબર છે, પણ તમે અહીં ધારો કે જેટલું કમાતા હોય એનાથી અડધા તો ખર્ચા હોય. મથીને આપણે 1000-1500 કોકના જોડે બચતા હોય. આ છે ગેસ સ્ટેશન. ગેસ સ્ટેશન એટલે પેટ્રોલ પંપ. અને પેલું હમો દેખાય ને નકડું જીમ, એની ટાઈમ ફિટનેસ. આ છે પ્રાઇવેટ જીમ. પ્રાઇવેટ જીમમાં એવું હોય ને કે ગાઈસ તમારે પૈસા તો હોય થોડી, જે પબ્લિક જીમ હોય એના કરતાં થોડા વધારે હોય, પણ તમને અહીંયા એક પ્રાઇવેટ કોચ મળી જાય. તમને બહુ ઓછી પબ્લિક આવતી હોય એટલે તમને જીમ કરવાની મજા આવે. એવું નહીં કે ઢગલો પબ્લિક આવતી હોય તમને ખુદ શરમ આવતી હોય. કારણ કે જે મારા જેવું લાગ 60% હોય તો બધી પબ્લિક હોય તો પબ્લિક ફિયર હોય છે ને એ કશું કરી ના શકે. પણ અહીં એવું ના હોય. અહીં મોસ્ટલી અત્યારે હું જાય અત્યારે કોઈ લગભગ કોઈ નહીં હોય. પછી તો 1-2 માણસ જશે એટલે મજા આવે જીમમાં. આપણું કરીને નીકળી જવાનું. આવું સ્ટુડિયો હોય ગાઈઝ અંદર કે આપણે જે કરવું હોય ને કરી શકીએ. તો કોઈ બી જીમમાં જાઓ ને તો આવી એક શું કહેવાય આવું તમને તમારે લેવાનું. કોઈ બી જગ્યાએ કોઈ બી હવે કે અહીંયા તમારે કોઈ બી આસન કરવું હોય, કોઈ બી તમારે એક્સરસાઇઝ કરવી હોય ને તો પહેલાં એ મેટ લેવાની, પાથરવાની. પછી તમારે જે કરવું હોય તમે કરી શકો. પછી એ મેટ તમારે લૂસીને પછી તમે પાછી મૂકી દેવાની. મેટો લેવાની. પેલો ભાઈ ટ્રેડમિલમાં જો પબ્લિક આ ભાઈ છે ને 40-50 વર્ષનો છે. હા તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા છે બધું લેગનું વર્કઆઉટ છે. ત્યાંથી આગળ જઈએ તો આપણે જો શોલ્ડરનું ચેસ્ટનું વર્કઆઉટના ઇક્વિપમેન્ટ છે. અને તમે સામે જે દેખાય છે એ તમને કંઈક નવું જ લાગશે. આ છે આમાં બોડી સ્કેનિંગ થાય કે તમારે કેટલું ફેટ છે, તમારે કેવી રીતનું શું તમારે બર્ન કરવાનું છે એના માટેનું હોય છે. પછી એનાથી થોડા આગળ જઈએ તો આપણે ચેસ્ટના વર્કઆઉટના ઇક્વિપમેન્ટ્સ છે. અને તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જીમ હોય છે જે પ્રાઇવેટ જીમ હોય છે. કારણ કે બહુ નાનું હોય છે, કારણ કે આ નાના ટાઉનમાં છે એટલે કંઈ મોટું પ્લેનેટ ફિટનેસ જેવું હતું નહીં. પણ એનાથી સારું કે તમે એકલા હોય તો કરી શકીએ. ચલો આપણે આપણું વજન જોઈએ. અહીંયા વજન કાંટા મૂકેલા હોય ગાઈસ, તો તમે જોઈ શકો છો કે અહીંયા એના 2 વજન કાંટા છે, એક ડિજિટલ અને એક આપણે રેગ્યુલર છે. તો આપણું વજન જોઈએ તો આપણું વજન થાય છે 151-52 LB જેટલું થાય છે.
હવે ડિજિટલ ઉપર જોઈ લઈએ. 100 ને ચેટલું બરાબર ચાલુ ધીમે રહીને ચાલુ થાય. જો હવે ચાલુ થયું છે. 151.8 LB. આ તો બૂટ પહેરાય એટલે 151 અને 2 LB ઓછું થઈ જાય ભાવ યાર. ગાઈસ આ છે જીમ. હવે આપણે જીમમાં નીકળીએ. હવે બહુ થઈ ગયું કલાક બહુ થઈ ગયું કલાક 12 કલાક જોબ કરીને કલાક જીમ કરું બહુ થઈ ગયું. બહુ વધારે ના કરાય. હા તો ગાઈસ આજે આપણું જીમનું વર્કઆઉટ પૂરું કર્યું. આજે ટાઈમ આપણે બહુ હતો નહીં એટલે જે 40-45 મિનિટ મળી. ઘરથી થોડું નજીક જ છે એટલે હેઠતા આવી ગયા. 15 મિનિટ હેઠતો થાય, 15 મિનિટ જતો થાય, 30 મિનિટ તો એમાં બગડે અને પ્લસ અહીં આવીને 45 મિનિટનું વર્કઆઉટ એટલે ગણી લો ને 1 કલાક સમથિંગ ઉપર ટાઈમ આવી દેવાનો. તો વોકિંગ કરવાથી આખો દાડો આમ તો જોબ કરતા જ હોય, 10-12 કલાક જોબ કરતા હોય એટલે આખો દાડો હેડ જ કરતા હોય એટલે ચાલવાની તો કોઈ જરૂર જ નહીં અમેરિકા. કારણ કે અમેરિકામાં જે બી જોબ કરતું હોય એને ખબર આખો દાડો હેડ જ કરવાનું હોય. કોકને એમ કહીએ ને કે આપણે આવીએ વોક કરી એટલે ઉપરથી આપણને એવું કહે તમે 10-12 કલાકની જોબ કરો હો અને તોય તમે આટલું એક્સરસાઇઝ કરો ના કરો શરીર વહેલું આવી રહેશે. અમને એવું કહ્યું બીજું કશું વાંધો નહીં. કીધું આવી રહેશે તો આવી રહેશે. હું ફરક પડે હું કેવું ગાઈસ ચાલે જાય બધું. હા તો ગાઈસ આપણા જીમના વ્લોગનો આજનો એન્ડ કરીએ છીએ. હવે મળીએ કોઈક નવી જગ્યાએ, નવા ટાઈમે, નવા પ્લેસે કંઈક તમને નવું બતાવવા માટે. ત્યાં સુધી પોતાની તબિયત સાચવજો, પોતાના ઉપર ધ્યાન રાખો. કારણ કે દુનિયામાં બધા જતા રહે છે, તમે એકલા જ છો તો તમારી જાતે ઊભા થઈ શકશો તો કોકને ઊભા કરી શકશો. પહેલાં તમે જાતે એવા કોક બનો જો એવા કોક થો કે તમે કોકની મદદ કરી શકો. જય દ્વારકાધીશ.